જે શ્રમિકોના દમ પર મુંબઈ ક્યારેય સૂતું નથી, આજે એ જ શ્રમિકોના સપનાઓ બુલડોઝરની નીચે કચડાઈ ગયા છે. કોકના ઘરને રાતોરાત પાડી દેવામાં આવ્યા છે. એ જોઈને મને અંદરથી અનઇઝી ફિલિંગ તો આવે જ છે. મુંબઈની અડધી આબાદી ક્યાંક ના ક્યાંક આ સ્લમ્સ, આ ઝૂંપડપટ્ટીમાં રહે છે. તો જ્યાં સુધી તમે મૂળભૂત પ્રશ્નોને એડ્રેસ નહીં કરો ત્યાં સુધી બાંદ્રા નહીં તો માહિમ, એઝ યુ સેડ, માહિમ નહીં તો દાદર, કાંદિવલી, બોરીવલી લોકોને રહેવા માટે જગ્યા તો જોશે જ. જે શ્રમિકોના દમ પર મુંબઈ ક્યારેય સૂતું નથી, આજે એ જ શ્રમિકોના સપનાઓ બુલડોઝરની નીચે કચડાઈ ગયા છે. મુંબઈને સપનાનું શહેર કહેવામાં આવે છે અને મુંબઈના બાંદ્રા સ્થિત ગરીબનગરમાં રેલ વિસ્તરણ માટે 200થી વધુ મકાનો તોડી પાડતા આધુનિક વિકાસ અને માનવીય લાચારી વચ્ચેના સંઘર્ષ સપાટી પર આવ્યા છે. હાય, હું છું યુક્તા અને મારી સાથે છે હેતવી. તો હેતવી, તને શું લાગે છે કે જે બાંદ્રામાં ડેમોલિશન સ્ટાર્ટ થયું છે એના પર તારા શું મત છે? મને ખબર છે અર્બન પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે, મને ખબર છે ડેવલપમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને હું એ પણ જાણું છું કે ગરીબનગરમાં જેટલા પણ એન્ક્રોચમેન્ટ્સ હતા એ ટેકનિકલી ઇલીગલ હતા. પણ એ જોઉં કે કોકના ઘરને રાતોરાત પાડી દેવામાં આવ્યા છે, એ જોઈને મને અંદરથી અનઇઝી ફિલિંગ તો આવે જ છે. અને મને એવું લાગે છે કે આ ફિલિંગ એમ્પથીમાંથી આવે છે. ત્યાં રહેતા લોકો માણસો જ હતા, એ તેમના ઘર હતા. ઘણા લોકો તો ત્યાં બાળપણથી રહેતા હતા. તો રાતોરાત આવી કાર્યવાહી કરવી અને લોકોના ઘર પાડી દેવા યોગ્ય તો છે, પણ મને અંદરથી એઝ અ હ્યુમન ઇટ મેક્સ મી વેરી અનકમ્ફર્ટેબલ ટુ વોચ અધર હ્યુમન્સ સફર. અને મને લાગે છે મુંબઈની અડધી વસ્તી, મુંબઈની અડધી આબાદી ક્યાંક ના ક્યાંક આ સ્લમ્સ, આ ઝૂંપડપટ્ટીમાં રહે છે. હાલની તારીખની વાત કરીએ તો તમે આજે બાંદ્રામાંથી ફક્ત ઝૂંપડપટ્ટીઓ તોડી પાડશો તો અહીંયાના રહેવાસીઓ જે પહેલાં અહીંયા રહેતા એ ક્યાંક બીજે જઈને વસ્તી બનાવશે. મને લાગે છે કે દાદરમાં બનાવશે, માહિમ હોય, ધારાવી હોય. ધારાવીને ઇન્ડિયાઝ બિગેસ્ટ સ્લમ કહેવામાં આવે છે. શું હવે બાંદ્રા પછી ધારાવીનો વારો છે એવું લાગે છે? આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ. કેમ કે જ્યાં સુધી તમે મૂળભૂત પ્રશ્નો છે, જેમ કે મુંબઈમાં રિયલ એસ્ટેટ, અફોર્ડેબલ હાઉસિંગ છે જ નહીં, તો જ્યાં સુધી તમે મૂળભૂત પ્રશ્નોને એડ્રેસ નહીં કરો ત્યાં સુધી બાંદ્રા નહીં તો માહિમ, એઝ યુ સેડ, માહિમ નહીં તો દાદર, કાંદિવલી, બોરીવલી લોકોને રહેવા માટે જગ્યા તો જોશે જ. તો મને એવું લાગે છે કે સરકારે પહેલાં મૂળભૂત જે પ્રોબ્લેમ્સ છે, જે એકચ્યુઅલ ઇશ્યુઝ છે, એને પોલિસીઝ થ્રુ એડ્રેસ કરવા જોઈએ. અને હું જ્યારે આ વસ્તુ પર રિસર્ચ કરતી હતી કાલે, ત્યારે મેં જોયું કે ત્યાંના રહેવાસીઓ જે છે એક દાયકાઓથી ત્યાં રહે છે. મેં એક વ્યક્તિને સાંભળ્યું કે એ કહેતા હતા કે હું 50 વર્ષથી અહીંયા રહું છું, મારા પેરેન્ટ્સ, એમના ગ્રેન્ડ પેરેન્ટ્સ એ બધા જ અહીંયા રહેતા હતા. અમે આટલા વર્ષોથી અહીંયા રહે છે. કોઈ પણ ઇલેક્શન આવે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી અહીંયા પ્રચાર કરવા માટે આવે, એ લોકો અમને કહે છે કે અમે વોટર સપ્લાય કરશું, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરશું. તો હવે જ્યારે આ તોડકામ શરૂ થયું ત્યારે એ લોકોએ કીધું કે એક પણ પોલિટિકલ પાર્ટી અમને હેલ્પ કરવા માટે તો શું અમને પૂછવા સુદ્ધા ના આવી. જ્યારે હાઈકોર્ટે આદેશ આપ્યો એના પછી સીધા અમારા ઘરો પર બુલડોઝરો ચાલ્યા છે. ક્યાંક ના ક્યાંક અમારા સપના તૂટી ગયા છે, અમારા ઘરો તૂટી ગયા છે. અને આપણે જોવા જઈએ તો ત્યાં રહેતા લોકો મેજરલી અનસ્કિલ્ડ લેબર હતા, જેના દમ પર ડેવલપમેન્ટ થાય છે, જેના દમ પર રસ્તાઓ બને છે, જેના દમ પર તમારા ઘરે ફૂડ ડિલિવરીઝ થાય છે. દેવર મેડ્સ, દેવર હાઉસ હેલ્પ્સ, દેવર સ્કિલ્ડ ઓર અનસ્કિલ્ડ લેબરર્સ. જ્યારે લોકોને તમે આ શહેરમાં બોલાવો છો ત્યારે તમે જાણો છો કે એ લોકોને રાત સૂવા માટે તો જગ્યા જોશે જ. તો આઈ થિંક દે શુડ એડ્રેસ ઈધર ધ પોપ્યુલેશન દેટ ઇઝ કમિંગ ટુ મુંબઈ ઓર ધ એકચ્યુઅલ રીઝન વિચ ઇઝ અનઅવેલેબિલિટી ઓફ અફોર્ડેબલ હાઉસિંગ. તો મુંબઈ કરાવો, તમને શું લાગે છે બાંદ્રામાં જેવું ડેમોલિશન શરૂ થયું છે એ મુંબઈના બીજા વિસ્તારોમાં પણ થશે? અમને કમેન્ટ્સમાં જણાવો.